ગીતા ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારને વિસ્તારપૂર્વક જોતા પહેલા નજર નાખીશું આજના મુખ્ય સમાચાર પર। સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિ વર્ષ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમો અને કળશ યાત્રાનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે। સમાજમાંથી જ્ઞાતિ જાતિના ભેદભાવો દૂર કરવા, સનાતન અને ગુરુજીના કોઈ નાનું કે કોઈ મોટું નથીના સંદેશને ફેલાવવો, એકતાનો જન જન સુધી એકતા અને રાષ્ટ્રભક્તિની ભાવના દ્રઢ કરવી, એ જ સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા તમામ ગામ કળશ યાત્રા પ્રારંભ કર્યો। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। મહારાજના 650માં જન્મજયંતિ નિમિત્તે આજે ધુમાડ ખાતેથી રેલી યોજાઈ રહી છે, શું કહેશો? સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાષ્ટ્રમાં આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે। સંત શિરોમણી ગુરુજી રવિદાસની 650મી જન્મજયંતિ નિમિત્તે દરેક જગ્યાએ આ કાર્યક્રમ થયો છે। આજે અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા મુખ્ય કાર્યક્રમનું આયોજન થયું, જેમાં જિલ્લાના સર્વે આગેવાનોને મંડળ તરફ લઈ જવાના કળશ આપેલા છે અને એ કળશનું આવતીકાલે અમે મંડળ ખાતે વિતરણ કરીશું અને મંડળ ખાતેથી દરેક ગ્રામ્ય કક્ષાએ જવાના। આખા સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુરુ શ્રી શિરોમણી શ્રી રવિદાસજીની આ 650મી જયંતિ છે। એનો અર્થ એ છે કે આજથી 650 વર્ષ પહેલાં જેમણે અસ્પૃશ્યતા, અસમાનતા સામે અવાજ ઉઠાવ્યો, સમાજમાં જે અભડછેટ હતું એની સામે અવાજ ઉઠાવ્યો, આજના સમય પણ આપણે સંપૂર્ણપણે જ્યારે દૂર નથી કરી શક્યા, ત્યારે આજથી 650 વર્ષ પહેલાં જે વ્યક્તિએ આ વાત કરી હોય, સનાતન ધર્મની સુરક્ષાની વાત કરી હોય, એને અત્યાર સુધી આઝાદી મળ્યા પછી દરેક જે શાસકો આવી ગયા એમણે કોઈએ યાદ કર્યા નથી, પણ આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમને યાદ કરી, પ્રજાની વચ્ચે એમનો મેસેજ જાય અને એ કેટલા મહાન સંત હતા એની લાગણી, આની પાછળ કોઈ બીજો રાજકીય હેતુ નથી, પણ આવા સંત શિરોમણીને પ્રજાના છેવાડાના માનવી સુધી એમની ઓળખ પડે અને એમણે જે કંઈ કાર્ય કર્યું છે એના દ્વારા અમે સંદેશ આપવા માગીએ છીએ કે આજે બી સમાજમાં જે કંઈ અસમાનતા હોય એ દૂર થાય। સમાજનો દરેક વ્યક્તિ એક સરખો છે, જન્મ લે છે ત્યારે દરેક વ્યક્તિ એક સરખો હોય છે, જન્મ લેવાથી કોઈ ઉચ્ચ કે નીચ થતું નથી। આજે મારો બંને પૂછો નટુભાઈ, જે રીતના આજે રવિદાસનું આજે 650મા જન્મજયંતિ નિમિત્તે છે, આજે ધુમાડ ચોકડીથી ક્યાં સુધી એ કરવાના છે? ભારતીય જનતા પાર્ટી દ્વારા, રાષ્ટ્રીય કેન્દ્ર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા આજે કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। કળશ યાત્રા 650મી જન્મજયંતિ દ્વારા સામાજિક સમરસતા સંકલ્પ અભિયાન, જે આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ 650મી જન્મજયંતિના હજુ 7 મહિના બાકી છે ત્યારથી જ આજે આખા ગુજરાતભરમાં આજે વડોદરા જિલ્લામાં પ્રવેશ મેળવ્યો છે અને અમારા મંડળ અને ગામ સુધી આ સામાજિક સમરસતાનો સંકલ્પનો કળશ યાત્રા ગામે ગામ, ઘરે ઘરે પહોંચશે અને આ સંકલ્પ યાત્રાથી ગામમાં સમરસતા આવે, ગામમાં સમરસતાથી એક રહે, અસ્પૃશ્યતા ના રહે, ભેદભાવ ના રહે, એ થકી આજે ભારતીય જનતા પાર્ટી આ કાર્યક્રમ કર્યો છે। આ જ કાર્યક્રમના અમારા વડોદરામાં જિલ્લામાં આજે પ્રવેશ ધુમાડ ગામે શરૂ થયો છે અને પછી આવતીકાલથી દરેક ગામમાં। Subscribe now and press the bell icon. Never miss an update.